નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આપણે સંખ્યા પરિચયમાં બધા નિયમો જોઈ રહ્યા હતા। આપણે ગુણાકારનો નિયમ જોયો હતો, સરવાળા અને તફાવતનો અંદાજ મેળવતા પણ આપણે જોયો હતો, ગુણાકાર માટે તેવી જ રીતે જોયું હતું, અને આપણે દશક, 10નો અંદાજ, પછી 100નો અંદાજ અને 1000નો અંદાજ મેળવતા આપણે શીખ્યું હતું, બરાબર। તો આજે એના ઉપરથી સ્વાધ્યાય 1.3 આપેલું છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો પહેલો દાખલો કહે છે કે સામાન્ય નિયમ વાપરીને નીચેનાનો અંદાજ મેળવો। એટલે કે સામાન્ય નિયમ જે આપણે નિયમ શીખ્યા છે તે નિયમનો ઉપયોગ કરીને છે ને આપણે આ દાખલા ગણવાના છે। બધા સરવાળો આપેલા છે, સરવાળો આપેલો છે, બાદબાકી આપેલી છે, આ સરવાળો આપેલો છે, બરાબર। તો સામાન્ય નિયમ આપણે દાખલો કરવાનો છે। તો પહેલો આપણે દાખલો ગણીએ કે એની શું આપેલું છે, બરાબર। તો કે એ બરાબર 730 વત્તા 998 આપેલા છે, બરાબર। તો જો આમાં છે ને સામાન્ય નિયમનો ઉપયોગ કરીને આપણે અંદાજ મેળવવાનો છે, બરાબર। 3 અંક આપેલા હોય ને આપણે વિચાર લેવાનું કે 3 અંક આપેલા છે એટલે 100નું સ્થાન, એટલે 100 ઉપરથી અંદાજ મેળવવું પડશે। તો જે 730 છે, 730 એના પછીનું 100નું સ્થાન કયું આવશે, તો કે 800 આવે, ને પહેલાંનું 100નું સ્થાન કયું આવશે, 700 આવશે, બરાબર। 700 આવશે। તો 730 100ની સૌથી વધુ નજીક છે, તો કે 730નો અંદાજ શું આવશે, તો કે 730નો અંદાજ શું આવે કે એ 700ની સૌથી વધુ નજીક છે, બરાબર। પછી આપણે જોઈએ 998 કોની વચમાં આવે, જુઓ 998 છે ને, જેમ કે 998 છે, 998 એના પછીનું 100નું સ્થાન કયું આવે, તો કે 1000 આવે, અને પહેલાંનું તો કે 900। આ તમે જોશો કે 998નું સૌથી નજીકનું સ્થાન કયું છે, તો 1000, તો આપણે અહીંયા 1000 લખી નાખીએ, બરાબર, અંદાજિત પરિણામ। હવે આ પરિણામ આપણે છે ને સરવાળો કરીએ, બરાબર। એટલે કે 1000 વત્તા 700 0 0 7 અને 1। તો આપણો દાખલો અહીંયા થઈ ગયો। તો આપણો અંદાજિત પરિણામ શું મળ્યું, તો કે અંદાજિત પરિણામ આપણે 1700 મળ્યા, બરાબર। અંદાજિત પરિણામ 1700 મળે, બરાબર। આ શું થયું આપણું, અહીંયા દાખલા નંબર 1 આપણે અહીંયા પૂરું થઈ ગયું, બરાબર। 730 એ સૌથી વધુ 700ની નજીક છે, 998 એ સૌથી વધુ નજીક 1000ની છે। તો આપણે એનું પરિણામ લીધો અને અહીંયા આપણે એનો સરવાળો કર્યો, તો સરવાળો કરીને આપણે જવાબ 1700 આવ્યો, જે આપણું અંદાજિત પરિણામ છે, બરાબર। હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ। બીજો દાખલો શું છે, તો કે બાદબાકીને આપેલું છે, તો કે 796 ઓછા 314, બરાબર। તો આપણે જોઈએ અહીંયા કે 796 છે, 796 એના પછીનું 100નું સ્થાન કયું આવશે, એના પછીનું સ્થાન આવશે 800, પહેલાંનું સ્થાન કયું આવશે, તો કે 700। તો તમે અહીંયાથી જોઈ શકો છો, અહીંયા દશકનો આંકડો છે ને, અહીંયા આ આંકડા છે ને કેટલા 50 કરતાં મોટા છે, બરાબર। એટલે 50 કરતાં મોટા છે એટલા માટે આપણે કહી શકીએ કે આનું નજીકનું સ્થાન 800 આવે, બરાબર। એટલે કે 796નું નજીકનું સ્થાન શું થયું, તો કે 800 થયું, બરાબર। એટલે આપણે આ શેકી નાખીએ। પછી આવે છે 314, તો કે 314 પછીનું સ્થાન આગળનું કયું આવશે, તો કે 414 પછીનું આગળનું સ્થાન આવશે 400, અને એના પહેલાંનું સ્થાન આવશે 300। તો આ આંકડો જો છે તો 50 કરતાં નાનો છે। જો 50 કરતાં નાનો હોય ને તો એનો મતલબ થયો કે આ પહેલાંની સંખ્યા હશે ને એ એનાથી સૌથી નજીક હશે, બરાબર। જો તમે અંદાજે મેળવતા ના આવડતું હોય ને તો આવી રીતે તમે કરી શકો છો, નહીં તો તમને ખબર પડી જાય કે 14 છે સૌથી વધુ નજીક કોની હોય, 314 છે સૌથી વધુ નજીક કોની હોય, તો કે 300ની હોય। માટે આનું અંદાજિત પરિણામ શું થયું 314નું, તો કે 314નું અંદાજિત પરિણામ શું થયું મળ્યું આપણને, તો કે 300। હવે આપણે એની બાદબાકી કરીએ, એટલે કે 800 ઓછા 300, બરાબર। 0 માં જાય એટલે 0, 0 માં 0 જાય એટલે 0, 8માંથી 3 જાય એટલે કે 5। તો આપણે અંદાજિત બાદબાકીનું પરિણામ મળ્યું। શું મળ્યું અંદાજિત પરિણામ, તો કે અંદાજિત પરિણામ શું મળ્યું, તો કે 500, બરાબર, 500 મળે, થયું। હવે આપણે એના પછીનો આગળનો દાખલો કરીએ। તો
तो આગળનો દાખલો શું છે? સરવાળો આપેલો છે, બરાબર. આ દાખલો તમારે લખવો તો તમે વિડીયો સ્ટોપ કરીને તમે દાખલો લખી શકો છો, બરાબર. હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. આગળનો આપેલો છે દાખલા નંબર કે 12,904 વત્તા 2,888, બરાબર. આનો આપણે સરવાળો કરવાનો છે. તો જોઈએ આપણે તો કે જો આ હજારના સ્થાન કિંમત ઉપર આવેલો છે, બરાબર. જો એકમ, દશક, 100, 1000 ને 10,000, એટલે કે 1000 ને 10,000ના સૌથી વધુ નજીક સ્થાન કિંમત ઉપર આવેલો છે. એટલા માટે છે ને આપણે અહીંયા 1000નો ઉપયોગ કરવાનો, બરાબર. એટલે 1000નો આપણે છે ને 1000ને આધારે આપણે છે ને અંદાજ મેળવવાનો, બરાબર. જે 1000ની સૌથી નજીક હોય એના વિશે આપણે એનો અંદાજ મેળવીને આપણે લખવાનો. તો જોઈએ આપણે તો કે 12,904 એના 12,904 એટલે એના પછીનો 1000 કયો હશે? એના પછી કયો 13,000 આવે. અને પહેલાં કયો આવશે? તો કે પહેલાં 12,000, બરાબર. તો 12,904 છે એ સૌથી વધુ નજીક કોની છે? તો કે 13,000ની નજીક છે. માટે આપણે લઈ શકાય કે 13,000ની 12,904ની જગ્યા પર શું 13,000નો અંદાજ મેળવી લખી શકાય, બરાબર, નિયમ પ્રમાણે. પછી શું આપેલું છે? પછી આપેલું છે 2,888. 2,888 પછીનું કયો? પછી 1000નું મૂલ્ય કે એના પછી કયું મૂલ્ય આવે? એના પછીનું 1000નું મૂલ્ય આવે તો કે 3,000. પહેલાંનું મૂલ્ય કયું આવે? તો કે 2,000. આ 2,888 કે કોના સૌથી વધુ નજીક છે? તો કે 3,000ની. જો કદાચ તમને આમ સંખ્યા પર અંદાજ મેળવતો ના હોય તો શું કહેવાય? 4 રકમ આપેલી હોય ને, બરાબર, 4 રકમ, 4 અંકની રકમ આપેલી હોય ને, તો એ જોવાનું કે 500 કરતાં રકમ મોટી હોય ને તો જમણી બાજુની જે સંખ્યા હશે એ આવે. તો જમણી બાજુની સંખ્યા કે આ છે. અને જો 500 કરતાં નાની હોય તો આ બાજુ ડાબી બાજુની સંખ્યા આવે, બરાબર. તો અહીંયા 2,888નું સૌથી નજીક કઈ સંખ્યા છે? તો 3,000 નજીક છે. હવે આપણે એનો સરવાળો કરીએ તો કે 13,000 વત્તા 3,000, બરાબર. 0 0 0 તંદુ તન 1 તન 6, બરાબર ને 1 ના 1. એટલે આપણે અંદાજિત પરિણામ શું આવ્યું? તો કે 16,000, બરાબર. એટલે કે અંદાજિત પરિણામ શું આવે? તો કે 16,000 મળે, બરાબર. બરાબર, સમજાણો મિત્રો. તો આ હતું સરવાળો. અને એના પછી તમારી બુકમાં દાખલા નંબર D આપેલું છે, બરાબર. સી બાજુમાં D આપેલું છે, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. દાખલા નંબર 2 શું કહે છે કે નજીકના 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો. એટલે કે આપણે છે ને 100ના સ્થાન સુધીનો એક છે ને કાચો આપણે અંદાજ મેળવવાનો છે. તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ મેળવો. એટલે કે આપણે એક દાખલામાં આપણે 2 દાખલા કરવા પડશે, બરાબર. એક તો 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ મેળવવો પડશે અને પછી નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપણે મેળવવો પડશે, બરાબર. તો પહેલાં આપણે જે 100નો અંદાજ મેળવીએ, બરાબર. અહીંયા પહેલું આપેલું છે દાખલો શું આપેલું છે? તો કે 439 વત્તા 334, બરાબર. પહેલાં 100નો આપણે જોઈએ. પહેલે છે ને આપણે 100નો જોઈએ છે, બરાબર. 100નો નજીકનો અંદાજ, બરાબર. હવે 439 છે, 439, બરાબર. એ સૌથી વધુ નજીક કોનું આવે? એના પછી તમે જોશો ને 439 છે એના પછીનું 100નું સ્થાન કયું આવશે? તો કે 500 આવશે અને એના પહેલાંનું સ્થાન આવશે 400. તો તમે જોઈ શકો છો કે 439 છે સૌથી વધુ નજીક કોની છે? તો કે 400ની છે. તો એનું આપણે પરિણામ શું લખી શકાય અહીંયા? તો કે 400, બરાબર. 100 માટે જોઈએ છે એટલા માટે. અને પછી આપેલા છે 334. તો 334 એ સૌથી વધુ નજીક કોની આવે? તો કે 334 છે એ સૌથી વધુ નજીક 300ની આવે, બરાબર. આ આપણે થયું. તો હવે આનો આપણે સરવાળો કરવાનો. એટલે કે 400 વત્તા 300, 0 0 4 ને 3 7, બરાબર થયું. એટલે કે 100ના સ્થાનનો કાચો અંદાજ 100ના સ્થાનનો કાચો અંદાજ
કાચો અંદાજ 700 મળે, બરાબર। આ થયું આપણે 100ના સ્થાનવાળું। હા, આપણે દશકના સ્થાનનું જોઈએ, બરાબર। તો દશકના સ્થાનમાં આપણે એ જ રકમ છે, એટલે કે 439 વત્તા 334 છે। તો 439 છે, એના પછીનું દશકનું સ્થાન કઈ આવશે? દશકનું સ્થાન આવતું તો કે 440 આવે। દશકનું છે, જો મિત્રો અહીંયા દશકનું સ્થાન છે એટલા માટે, બરાબર। 100નું આપણે સ્થાન અહીંયા લેતા નથી। અને પહેલાંનું દશકનું સ્થાન શું આવે? તો કે 430। તો 439 એ સૌથી વધુ નજીક કોની છે? તો કે 400ની સૌથી વધુ નજીક છે, બરાબર। એટલે આપણે અહીંયા છેકી નાખીએ, પછી અહીંયા શું છે? 334 છે। 334 પછીનું દશકનું સ્થાન કયું આવે? તો કે 334 પછી દશકનું સ્થાન આવે 340, અને 334 પહેલાં દશકનું સ્થાન કયું આવે? તો કે 330, બરાબર। તો 334 સૌથી નજીકનું મૂલ્ય કયું છે? તો કે 330। તો આપણે અહીંયા લખી નાખીએ 330 એક અંદાજી પરિણામ, બરાબર। હા, આપણે એનો સરવાળો કરીએ તો શું મળે છે? કે તો 440 વત્તા 330, 0 4 ને 3 7, 4 ને 3 7, એટલે કે દશકનો અંદાજ મેળવવાથી કેટલા? દશકના નજીકનો અંદાજ અંદાજ 770 મળે, બરાબર। સમજાણો? તો આ દાખલો આપણે અહીંયા પહેલા બીજાનો એ પૂરો થાય છે, આ બીજાનો બીજો અહીંયા આપણે બરાબર। આપણે છે ને આ જ મૂકીએ છીએ ને એ સંખ્યા એ 100નો નજીકનો, બરાબર। એટલે 100ના સ્થાનનો નજીકનો, એટલે 100ના સ્થાનની નજીક, બરાબર। 100ના સ્થાનની નજીક અહીંયા આવેલી દશકના સ્થાનની નજીક, બરાબર। એટલે કે દશકના સ્થાનની નજીક શું બીજો દાખલો છે? તો કે 1,08,734, 1,08,734 છે। સરવાળો કઈ સંખ્યાનો કરવાનો છે? બાદબાકી કરવાની, એટલે કે શું છે બાદબાકી? તો કે 47,599, બરાબર। તો આપણે જોઈએ તો કે 1,08,034 એટલે 100ના સ્થાન કિંમત જોવું, બરાબર। એટલે કે 1,08,734 એના પછીનું સ્થાન કયું આવશે? તો કે 1,08,800 આવશે, બરાબર। અને પછી આ બાજુ કઈ આવશે? તો એક બાજુ આ બાજુ આવશે 1,08,700। આપણે ખાલી જો અહીંયા 100ના સ્થાનની કિંમત જોઈ છે, બરાબર। 100નું સ્થાન કિંમત નજીક જોઈ છે, તો કે સૌથી નજીક આનું કે કયું સ્થાન આવશે? 734નું। તો કે 734 સૌથી નજીકનું સ્થાન કયું આવે? તો 1,08,700, બરાબર। આ નજીકનું પરિણામ આવે। પછી આપણે 47,000નું જોઈએ તો 47,000 તમને ખબર છે કે 599 દેખાય છે, બરાબર। એટલે કે આગનું સ્થાન નજીકનું સ્થાન કિંમત શું આવશે? તો કે 699 જગ્યાએ, બરાબર। એટલે કે 47,600 એ સૌથી નજીકનું સ્થાન છે। હા, આપણે આની બાદબાકી કરીએ તો શું મળે છે? તો 1,08,000, બરાબર ને 734, સોરી 700 છે, બરાબર। પછી આપણે શું છે? અહીંયા પેલું છે 47,600, બાદબાકી કરીએ 0 0 7માં 6 જાય એટલે કે 1, પરિણામ 8માંથી 7 જાય એટલે 1, અહીંયાથી 10 કો લીધો, અહીંયા 0 10માંથી 4 જાય એટલે શું થાય? તો કે 6। એટલે આપણે આ નજીક 100ના સ્થાનની નજીકની બાદબાકી શું આવે? તો કે 61,100, બરાબર। આ શું આવ્યું? આપણને 100ના સૌથી નજીકનું સ્થાન। એ રીતે આપણે દશકના સ્થાનની નજીક જોઈએ। હા છે ને મિત્રો, આ ડાયરેક્ટ કરું છું, બરાબર। ડાયરેક્ટ કરું છું એટલે કે અહીંયા શું આપેલું છે કે જો 1,08,734નું નજીકનું સ્થાન કયું આવે? દશકનું સ્થાન છે, દશકનું સ્થાન, બરાબર। આ શું 34 છે? 34 એટલે કે 34નું
સૌથી નજીક કયો હશે તો 34 સૌથી નજીક 30 હોય એટલે આપણે એના અંદાજ મેળવી લઈએ કે શું આવશે સંખ્યા 1,08,730 આવે। એવી રીતે આપણે 47,599 જોઈએ 599 બરાબર। તો 99 સૌથી નજીક કોણ આવે તો કે 100 બરાબર। તો શું આ નજીકની કિંમત આવે તો 600 બરાબર એટલે 47,600 આ નજીકનું પરિણામ થયું બરાબર। હવે એને બાદ કરીએ તો કે 730 47,600 બાદ 0 માં 0 3 માંથી 0 જાય 3 7 માં 6 જાય 1 8 માંથી 7 જાય એટલે કે 1 ઉપર લીધો 10 को 0 10 માંથી 6 જાય એટલે 4 જાય એટલે 6 એટલે આપણે શું મળ્યો તો કે 61,130 બરાબર। આપણે શું મળ્યું આપણનો દશકના સૌથી નજીકનો સ્થાન મળ્યો બરાબર મિત્રો। હા ભાઈ બીજાનો સી કરીએ બરાબર। સી શું આપેલું છે તો કે 8,325 ઓછા 491 આપેલા બરાબર। પેલું 100 નું સ્થાન કિંમત જોઈએ આપણે તો કે 8,325 એ કોની સૌથી વધુ નજીક છે તો કે 8,300 ની સૌથી નજીક આવે બરાબર। હવે હું ડાયરેક્ટ લખું છું બરાબર। હવે 491 આપેલા છે એ સૌથી વધુ નજીક કોની આવે તો કે 500 ની સૌથી વધુ નજીક આવે। હવે એની બાદ શું બાદ કરીએ એટલે કે 8,300 ઓછા 500 બરાબર। 0 0 10 को લેવો પડે અહીંયા શું વધશે 7 13 માંથી 8 જાય 5 જાય એટલે શું આવશે 8 એટલે કે 100 માટે નજીકનું સ્થાન કયું શું આવશે અંદાજ આવશે પરિણામનો અંદાજ તો કે 7,800 બરાબર। એ જ આપણે દશકનું સ્થાન જોઈએ તો કે 8,325 આપેલા જો 8,325 આપેલા એના નજીકનું સ્થાન કયું છે તો એના નજીકનું સ્થાન જે બંને લઈ શકાય બરાબર। બંને લઈ શકાય 825 છે એની જગ્યાએ આપણે છે ને તમે જોશો તો આંકડો 5 આપેલો છે આપણે શું લેશું 8,830 લેશું એટલે 8,830 બરાબર। અને પછી 491 આપેલા છે એના પછી નજીકનું સ્થાન કયું આવે તો કે 500 બરાબર। સોરી 500 નહીં આવશે એટલે 490 આવશે 490 આપણે દશકનું સ્થાન જોઈએ છીએ એટલા માટે બરાબર। તો હવે એનો છે બાદ કરીએ તો 8,330 ઓછા 4,900 બરાબર। 0 10 को લેવું પડશે 2 વધશે 13 માંથી 9 જાય એટલે કે 4 એ 10 को લેવું પડશે વળી એ કેટલા વધશે 7 તો 10 ને 2 12 12 માંથી 8 4 જાય એટલે કેટલા વધશે 8 તો આપણે દશકના સ્થાનમાંથી સૌથી નજીકનો અંદાજ શું આવશે તો કે 8,000 સરવાળા માટે તો કે સોરી બાદ માટે કે 7,840 બરાબર મિત્રો। તો આ દાખલો 3 સી થઈ ગયો આપણે। આ દાખલો ડી છે એ તમારે જાતે ઘરે પ્રયત્ન કરવાનો છે બરાબર। હવે આપણે આગલા દાખલા તરફ વધીએ। આગલો દાખલો શું છે કે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો એટલે આપણે ગુણાકારનો અંદાજ મેળવવાનો છે બરાબર। તો કે 578 પેલો આપણે એ આપેલો છે 578 ગુણ્યા 161 ગુણાકારમાં હંમેશા યાદ રાખવાનો કે જે દશકનો કિંમત હોય ને બરાબર જે છે ને સ્થાન કિંમતને આધારે છે ને આપણે એને કોઈ એનો અંદાજ મેળવવાનો। આની સ્થાન કિંમત શું છે એકમ દશકની 100 એટલે કે 100ની સ્થાન કિંમત ધરાવતા અંકો છે તો આપણે એને શું કહેવાનું એનું 100નું સૌથી નજીકનો અંદાજ મેળવવાનો એટલે કે 578 છે એનું સૌથી 100નું નજીકનું સ્થાન કયું હશે તો કે 600 આવે બરાબર ને। અહીંયા 161 છે એનું સૌથી નજીકનું સ્થાન કયું આવે તો કે 200 પછી તમને ન સમજાવો જો અહીંયા 578 છે એના પછીનું 100નું નજીકનું સ્થાન કયું આવશે તો કે 600 આવે પછીનું અને પહેલાંનું આવે 500 તો તમે જોઈ શકો છો કે 578 છે સૌથી વધુ નજીક 600ની આવે એવી રીતે અહીંયા 161 છે એના પછીનું 100નું સ્થાન 200 આવે ને પહેલાં આવશે 100 તો 161 છે એ સૌથી વધુ નજીક કોની આવે 200ની। હા આપણે એનો ગુણાંક ગણીએ તો કે 6,600 ગુણ્યા 200 એટલે જો 2 શૂન્ય મૂકી દઈએ કેમ કે 2ની પાસે 2 મીંડા છે એટલે કે 2નો ગુણાંક કરીએ 0 0 6 દૂને
12 બરાબર। તો આપણે જવાબ શું આવ્યો 1,20,000। અહીંયા તમે બીજા શૂન્ય જ આવશે, શૂન્ય મૂકવાની જરૂરિયાત રહેતી નથી બરાબર। એટલે શું જવાબ આવશે 1,20,000 બરાબર। હા ભાઈ આગળનો દાખલો કરીએ। આગળ શું આપેલું છે તો કે 5,281 5,281 ગુણ્યા 3,491 બરાબર। આ દાખલો આપેલો છે। આ જો અહીંયા સ્થાન કિંમત શું છે ધરાવે છે 5ની, એકમ દશક સો ને હજાર છે, એટલે આપણે હજારને આધારે અંદાજ મેળવવાનો। તો કે 581 એ સૌથી વધુ નજીક કોની છે તો કે 5,000ની સૌથી વધુ નજીક આવે બરાબર। પછી 3,491 છે એ સૌથી વધુ નજીક કોની આવે તો કે 3,000ની નજીક બરાબર। આ એનો ગુણાકાર કરવાનો તો કે 5,000 ગુણ્યા 3,000। આ 3 શૂન્ય આપણે પહેલાં મૂકી દઈએ 1 2 3, આ 3 એટલે 0 0 0 5 તેરીને 15, એટલે જવાબ આપણો ગુણાકાર શું આવે તો કે એકમ દશક 100 હજાર 10,000 લાખ કરોડ 1,50,00,000 આપણનો જવાબ આવે બરાબર। સમજાણું। આ દાખલો બીજો ત્રીજાનો બી પૂરો થાય છે। હવે આપણે દાખલા નંબર સી તરફ જોઈએ। તો રકમ શું આપેલી છે તો કે 1,291 ગુણ્યા 592 બરાબર। તો કે 1,291 છે એની સ્થાન કિંમત કેટલાની છે એકમ દશક સો ને હજાર, એટલે કે એનું હજારનું નજીકનું સ્થાન કયું આવે તો કે 1,291, એના પછી હજારનું સ્થાન કિંમત કયું આવશે આ 1,000 નજીકનો કિંમત આવશે શું આવશે 1000 પર જવાનું, એટલે કે 2,000 આવે પછી અને પહેલાં આવે 1,000। તો 1,291 એ સૌથી વધુ નજીક કોની છે તો કે 1,000ની છે, માટે 1,291 માટે અંદાજી પરિણામ શું લઈ શકીએ આપણે તો કે 1,000 બરાબર। પછી 592 આપેલા છે, 592 ક્યાં કિંમત ઉપર આવેલી છે તો સોના સ્થાન કિંમત ઉપર આવેલી છે, તો એના પછીનો અંક કયો આવે તો કે સોનું સ્થાન તો 100 આવે ને પહેલાંનું આવે 500 બરાબર। તો 592 સૌથી વધુ નજીક કોની છે તો કે 600ની, એટલે આપણે 592 માટે શું લઈ શકાય તો કે 600 લઈ શકાય બરાબર। હવે આપણે આનો ગુણાકાર કરીએ 1,000 ગુણ્યા 600, આ 0 2 0 0 0 0 6 1 6, તો આપણે જવાબ શું આવ્યો બરાબર 6 લાખ બરાબર આપણો જવાબ આવ્યો। હવે આપણે દાખલા નંબર તમે આ જવાબ છો એટલે એકમ દશક 100 હજાર 10,000 લાખ એટલે 6 લાખ આપણો ગુણાકારનો અંદાજિત પરિણામ આવ્યો બરાબર। હવે દાખલા નંબર ડી જોઈએ। ડી શું આપેલું છે તો કે 9,250 ગુણ્યા 29 બરાબર। આ હજારની સૌથી આ જો એકમ દશક 100 ને હજારના સૌથી વધુ નજીક મેળવવું પડશે આપણને, તો કે 9,250ની સૌથી વધુ નજીક શું આવે હજારનું મૂલ્ય કઈ, એટલે નજીકનું હજારનું સ્થાન કયું આવે તો નજીકનું હજારનું સ્થાન 9,000 આવે બરાબર। અહીંયા 29 છે, 29 શું છે દશકના સ્થાનની કિંમત ઉપર છે, માટે એનું દશકનું સૌથી નજીકનું સ્થાન કયું છે તો દશક માટે 30 આવે બરાબર। તો આનો ગુણાકાર કરીએ આપણે શું છે તો કે 9,000 ગુણ્યા 30 0 0 0 0 9 તેરીને 70 આવે, એટલે જવાબ શું આવશે આપણને 2,70,000 આપણો ગુણાકારનો જવાબ આવશે બરાબર મિત્રો। તો અહીંયા સ્વાધ્યાય 1.3 આપણો પૂરો થાય છે। હવે આપણે આગળના લેક્ચરમાં કોષનું વિસ્તરણ વિશે અભ્યાસ કરીશું અને રોમન અંક વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ આપણે પહેલું ચેપ્ટર અહીંયા પૂરું કરીશું બરાબર। આજ સુધી આપણે અહીંયા સુધી રાખીએ। જય હિન્દ, અસ્તુ।